ધોધમાર વરસાદથી કચ્છના ખેડૂતો બરબાદ થયા છે। રતનાલના ખેડૂતોનો કપાસ, મગફળી સહિતનો પાક પાણીમાં પલળી જતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે। પાક કાઢવા સમયે જ વરસાદ વરસતા કપાસનો પાક સંપૂર્ણ નષ્ટ થઈ ગયો તો મગફળીના પાકને પણ મોટું નુકસાન થયું છે। એબીપી અસ્મિતા પર વ્યથા ઠાલવતા ખેડૂતોએ કહ્યું કે કપાસ અને મગફળીનો પાક બજાર સુધી પહોંચે તે પહેલા જ ખરાબ થઈ ગયો, જેથી ખેડૂતોને 4 લાખથી પણ વધુની આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। ખેડૂતોએ પણ સરકાર પાસે તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવાની માંગ કરી છે। વરસાદમાં અમારે ખાસ કરીને મગફળીમાં બહુ મોટું નુકસાન છે। ગઈ રાત્રે જે વરસાદ વરસ્યો છે 1 ઇંચ જેવો વરસાદ પડવાથી ચરો તો સાવ ખરાબ છે અને મગફળી પણ બધી ડેમેજ થયેલી છે અને હજી ઉપરથી વરસાદની આગાહી છે, એટલે વરસાદના કારણે હજી જો વરસાદ આવશે ને તો અમારે સાવ ફેંકી દેવાની આવશે એ પરિસ્થિતિ છે। સવારે 3 વાગે વરસાદ આવ્યો, આ બધી ખેડૂતોનું મગફળી પૂરી થઈ ગઈ, કપાસ પૂરા થઈ ગયા, માથે એક માણસો મળે નહીં, વરસાદનું બહુ નુકસાન છે, માથે દિવાળીનું તહેવાર આવે છે એટલે ખેડૂતોનું ક્યાંય નથી પેમેન્ટ આવતો। આમાં સરકાર બધી બહુ તકલીફ છે ખેડૂતો માટે। અમારી સાહેબ મગફળીમાં તો બહુ નુકસાન છે, લાખોના। એક તો મજૂરી ઉપરથી માથે જ્યારે અમારે લેવાની સમય આવે ત્યારે અમારે બહુ નુકસાન છે। કપાસમાં તો કપાસમાં નુકસાન છે, બરાબર। હવે આ વસ્તુ એવી છે, સરકારે આખા જિલ્લામાં 2 તાલુકા જાહેર કર્યા, એક એક રાપર ને બીજો ભચાઉ। અંજાર ભુજ કાંઈ કોઈ જિલ્લા અછતમાં જાહેર કર્યા નથી, તો પછી આ ખેડૂતોને શું કરવો? એટલે આ પોઝિશન છે અમારું ખેડૂતોનું। એટલે બહુ વેદના છે ખેડૂતોને માટે। અત્યારે અતિ ગંભીર પરિસ્થિતિ ખેડૂતની નબળી છે, માથે વરસાદ છે અને હજી પણ આગાહી આપે છે તો વરસાદ આવવાની છે।